નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીને અમે આ પત્ર દ્વારા મળવાનો સમય માંગીએ છીએ। નાયબ કાર્યપાલક ઇજનેર ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની જે નાયબ કાર્યપાલક ઇજનેરની જે કચેરી આવેલી છે તેમાં તેમને મળવા માટેનો સમય માંગીએ છીએ। તે ટેલિફોનિક તો ના ફોન ઉપાડે, ન વાત કરે, અને આ એમની કચેરી છે, ના અહીંયા કોઈ હાજર રહીએ, અને ફોન કરો તો ફોન પણ ન ઉપાડે। એટલે આ તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમને ભાણવડ તાલુકાના તમામ વિસ્તારમાંથી અત્યારે જે રોડ રસ્તા એટલી હાલતમાં ખરાબ છે તેના માટે સતત ફોન આવી રહ્યા છે। તો નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને ફોન કરીએ તો ફોન તો ઉપાડતા નથી, અને વિસ્તારમાં જઈએ તો એસો પણ જે કામ હાલતા હોય ત્યાં કોઈ હાજર રહેતા નથી। આ થોડા સમય પહેલાં અમે ગુંદા ચાંદવડ રોડનો ભ્રષ્ટાચાર સામે લઈ આવ્યા, તો એ કોન્ટ્રાક્ટર અને એજન્સીઓને બસાવવામાં બધા વ્યસ્ત છે, અને કાર્યપાલક ઇજનેર સાહેબ પાસે જઈએ તો એ પણ આ કચેરીને બસાવવામાં છે। એટલે મને તો એવું લાગી રહ્યું છે ક્યાંકનો ક્યાંક કે આમાં એકદમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, હપ્તા ચાલી રહ્યા છે। હપ્તા લ્યો, એજન્સી બસાવો, મજા કરો। અને મને તો હવે એવું પણ લાગી રહ્યું છે કે જે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી છે એ જો નિયમ છે એમના, જે ફરજ છે એ ખાંડણીમાં નાખી અને વાટી અને પી ગઈ હોય એવું લાગે છે। એટલે કલેક્ટર સાહેબજીને સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જોવો સાહેબ, આ લોકોની જાનહાની થાય છે, આવું ન હાલે, આ એકદમ મનમાની કહેવાય। અને ડીડીઓ સાહેબને પણ મૌખિક અને લેખિતમાં પણ આ બાબતની રજૂઆતો કરેલી છે, પણ મને તો હવે એવું લાગી રહ્યું છે કે ઉપરના અધિકારીઓને કહેવા કરતાં દ્વારકાધીશને હું એક પ્રાર્થના કરું કે આ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી અને અન્ય અધિકારીઓને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના।